જીએલએસ યુનિવર્સિટીએ ઓસ્ટ્રેલિયાની એસએઈ ઇન્સ્ટિટ્યૂટના સહયોગ સાથે તેનો ગ્લોબલ બી ડિઝાઇન પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. આ લોન્ચિંગ એ ભારતમાં ક્રિએટિવ મીડિયા એજ્યુકેશન માટે એક સીમાચિહ્નરૂપ અને ઐતિહાસિક ક્ષણ છે. આ ઇનોવેટિવ 4 વર્ષનો અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ એ દેશમાં આ પ્રકારનો પ્રથમ પ્રોગ્રામ છે જે એનિમેશન, વીએફએક્સ અને ગેમ ડેવલપમેન્ટમાં વૈશ્વિક સ્તરની બેન્ચમાર્ક વિશેષતાઓ પ્રદાન કરે છે. એસએઈ ઇન્સ્ટિટ્યૂટ સાથેના સહયોગ દ્વારા જીએલએસ યુનિવર્સિટી ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રત્યેની તેની લાંબા સમયથી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. આની સાથે જ તે ભારતના ક્રિએટિવ મીડિયા અને ટેકનોલોજી સેક્ટરમાં ઉચ્ચ શિક્ષણ માટે એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કરે. આજે અમે એક એવા પ્રોગ્રામ સ્ટાર્ટ કરવા જઈ રહી છે જીએલએસ, જે એસએઈ કોલેજ ઓસ્ટ્રેલિયાની છે. એની સાથે અમે એનિમેશન એન્ડ ગેમિંગ ઝોન માટેનો 4 વર્ષનો ડિગ્રી કોર્સ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. આજે એની માટે અમારું એમઓયુ એક્સચેન્જ થશે અને આનો ફાયદો એ છે કે આવો કોર્સ એનિમેશન અને ગેમિંગ ઝોન, જે મારા હિસાબે એક ફ્યુચર ઓફ ધી ડેઝ છે, એને માટે ઇન્ડિયામાં સૌ પ્રથમવાર એસએઈ જે કોલેજ જે ઓસ્ટ્રેલિયાની છે, જે આવા કોર્સમાં બહુ જ પ્રખ્યાત અને આગળ પડતી છે, એ પહેલી વખત ઇન્ડિયામાં આવું શરૂ કરી રહી છે. સો એવું કહેવાય કે જીએલએસમાં આ કોર્સ આખા ઇન્ડિયામાં પ્રથમવાર થઈ રહ્યો છે. આની પાછળનો ઉદ્દેશ એ છે કે એસએઈ કોલેજના આ 46 સેન્ટરો 26 દેશોમાં આવેલા છે. ઇન્ડિયામાં એક પણ નથી. તો ઓસ્ટ્રેલિયા જઈને ભણવાને બદલે આ જ કોર્સ 4 વર્ષનો ડિગ્રી કોર્સ અહીંયા ભણે. એનું ડિગ્રી કોર્સ અહીંયાથી સર્ટિફિકેટ જીએલએસ યુનિવર્સિટીનું મળશે અને સર્ટિફિકેશન એ છે તે ઓસ્ટ્રેલિયાની એસએઈ કોલેજ આપશે. અને એસએઈ કોલેજના જ પ્રોફેસર્સ, એના ટ્રેનર્સ અહીંનાને પણ ટ્રેન કરશે. એ લોકો પણ ક્લાસ લેશે. એ ઉપરાંત લગભગ 60 છોકરાનો પહેલા વર્ષે અમે આ કોર્સ ચાલુ કરવા જઈ રહ્યા છે. અને એની અંદર પ્રેક્ટિકલ ટ્રેનિંગ માટે જે અત્યારે એનિમેશનમાં અને ગેમિંગ ઝોન માટેની જુદી જુદી ઇન્ડસ્ટ્રીઓની ઇન્સ્ટિટ્યૂટ છે, એની સાથે પણ અમે ટાઈઅપ ચાલુ કરી દીધેલું છે.